એની માને માણસ બધું જ દુઃખ સહન કરી શકે. આ ગાડી ખોલતા જતી ટપકી પડો છો ને આ દુઃખ સહન નહીં થાય મારાથી. ને કોઈએ સાચું જ કીધું છે કે દુનિયાથી કંટાળીને આવેલો માણસ ઘરે આરામ કરી શકે. વાહ, એટલે ઘર દુનિયા બહારની વસ્તુ છે. ઘર પણ દુનિયામાં જ આવ્યું કહેવાય અને આપણી દુનિયા જ ઘરથી ચાલુ થાય, એટલે માણસનો કંટાળો પણ ઘરથી જ ચાલુ થાય. પણ ઘરેથી જ કંટાળેલો હોય માણસ એનો થાક ક્યાં જઈને ઉતારશે? તમને શું લાગે છે એમ જ દારૂ, સિગરેટ, તમાકુ, મસાલાનું વેચાણ આટલું વધી રહ્યું છે? લોકોએ બધી જાતના દુઃખનું નિવારણ વ્યસનમાં શોધ્યું છે. નોકરીએથી આવેલો હોય તો એને કંકાસ વગરનું વાતાવરણ આપી દો, એના માટે એ જ સ્વર્ગ સમાન છે. તમને જન્મ મળ્યો છે અને તમે મરી જશો, તો જેટલો સમય મળ્યો છે એને જીવનમાં અને પોતાની શોધમાં નીકાળશો કે પોતાની અને ઘરવાળાઓની વાસના પૂરી કરવામાં કાઢશો? હવે આખો દિવસ તમે ફાલતુની વાસનાઓ પૂરી કરવા માટે આપી દીધો હોય અને એમાંય બીજા દિવસે સારી રીતે વાસના પૂરી કરી શકો એના માટે તમારે આરામ બી જોઈએ. સામાન્ય જરૂરિયાતો બહુ થોડી છે અને બાકીની બધું જે વાસનાઓની પૂર્તિ માટે તમે કમાઈ રહ્યા છો એ વસ્તુ આરામથી તમે કરી શકો એના માટે તમારે આરામ કરવો છે. આ તો રિશ્વત થઈ ગઈ એક જાત. દીદી, લોકોનું દુઃખ કાપતા શીખવાડો, એના ઉપર પડદો ઢાંકતા નહીં. પણ ઘરનો કંકાસ એનાથી ક્યારે સહન નહીં થાય. તે સહન કરવા બેઠો છે એટલા માટે સહન કરવું પડે છે. અગર સત્યને ફોલો કરતો હોય તો આ બધા દુઃખ મેટર જ નહીં કરતા. અને એમ સમજો કે જિંદગી એક બ્રિજ છે જેનો સ્ટાર્ટ છે અને એન્ડ છે. હવે બ્રિજ ઉપર તમે ઘર બનાવો, પરિવાર સાથે બેસીને કંકાસ કરો, પરિવારની બધી વાસનાઓ પૂરી કરીને સુખેથી બી તમે જીવો, પણ એ બ્રિજ એના માટે છે જ નહીં. લોકોનું બધું સાઈડમાં મૂકીને શાંતિથી બેસીને જોશો તો જ ખબર પડશે કે આ બ્રિજ છે, આમાં ક્રોસ થવાનું હોય. કોઈ જ આની ઉપર નથી વસી શક્યું અને વસી શકવાનું બી નથી. રાધે રાધે. કૃષ્ણ કૃષ્ણ.